નમસ્કાર મિત્રો, વાત એઆઈની ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સ્માર્ટ પરિણામમાં વિદ્યાર્થીઓને કેવી રીતે એડ કરવા તે શીખવાના છે. સ્માર્ટ પરિણામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કોઈ પણ સોફ્ટવેરમાં સૌથી મુશ્કેલ અને સમય લેતું કામ હોય તો તે છે વિદ્યાર્થીઓની માહિતી ઉમેરવાનું. પરંતુ સ્માર્ટ પરિણામમાં આ પ્રક્રિયાને એકદમ સરળ, ઝડપી અને સ્માર્ટ બનાવી દેવામાં આવી છે. શિક્ષક મિત્રોનો કિંમતી સમય બચાવવા માટે સ્માર્ટ પરિણામમાં ઘણા બધા ઉપયોગી અને સ્માર્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાંથી એક મહત્વપૂર્ણ ફીચર છે વિદ્યાર્થીઓને સરળતાથી ઉમેરવાની સુવિધા. મિત્રો, સ્માર્ટ પરિણામમાં વિદ્યાર્થીઓ ઉમેરવા માટે અનેક વિકલ્પો આપવામાં આવ્યા છે. ચાલો જોઈએ કે તે કયા કયા વિકલ્પો છે. પહેલો વિકલ્પ: આખી શાળાના તમામ વર્ગો અને તમામ વિદ્યાર્થીઓને માત્ર 2 થી 5 મિનિટમાં એકસાથે ઉમેરવાનો. બીજો વિકલ્પ: કોઈ એક વર્ગના તમામ વિદ્યાર્થીઓને એક્સેલ ફાઇલની મદદથી એકસાથે ઉમેરવાનો. અને ત્રીજો વિકલ્પ, જે તમને બીજા બધા જ સોફ્ટવેરમાં જોવા મળશે, એક વિદ્યાર્થીની વિગતો મેન્યુઅલી ભરીને એડ કરવા માટેનો. મિત્રો, આજે આપણે સૌથી ઝડપી અને સૌથી લોકપ્રિય પદ્ધતિ શીખવાના છીએ. એટલે કે શાળાના તમામ વિદ્યાર્થીઓને એક જ ક્લિકમાં કેવી રીતે ઉમેરવા. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે જરૂરી એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરીશું. તે માટે ગૂગલ ઓપન કરો અને સર્ચ બોક્સમાં લખો SSA ગુજરાત. હવે સર્ચ કરો. અહીં જે પ્રથમ વેબસાઇટ દેખાય છે તેના પર ક્લિક કરો. મિત્રો, આ વેબસાઇટ વિશે લગભગ બધા શિક્ષકો પરિચિત જ છે. તેમ છતાં નવા શિક્ષક મિત્રોને ધ્યાનમાં રાખીને હું દરેક પગલું વિગતવાર સમજાવી રહ્યો છું. હવે અહીં સમગ્ર શિક્ષાની વેબસાઇટ ઓપન થઈ છે. તેમાં અહીં ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઉપર ક્લિક કરો. ક્લિક કરતાં જ આપણે સીધા CTS ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની વેબસાઇટ પર પહોંચી જઈશું. મિત્રો, હાલમાં વિદ્યાર્થીઓની ઘણી માહિતી તમે આ જ પોર્ટલ પર અપડેટ કરતા હો છો. આજે આપણે આ જ પોર્ટલમાંથી વિદ્યાર્થીઓની માહિતી લઈને તેને સ્માર્ટ પરિણામમાં ઉમેરવાના છીએ. હવે તમારા શાળાના યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરો. લોગિન થયા પછી તમે CTSના ડેશબોર્ડ પર આવી જશો. આ ડેશબોર્ડથી તમે સારી રીતે પરિચિત જ હશો. જો તમારા સ્ક્રીન પર સીધું ડેશબોર્ડ ન દેખાતું હોય તો જુઓ, આ ડાબી બાજુ આવેલા હોમ વિકલ્પ પર ક્લિક કરો અને ડેશ ખોલી લો. હવે ધ્યાનથી જુઓ. અહીં ડેશબેશ પર ટોટલ સ્ટુડન્ટ નામનું કાર્ડ દેખાય છે. તેની નીચે વ્યૂ ડિટેલ લખેલું હશે. તેના પર ક્લિક કરો. હવે તમારી આખી શાળાના તમામ વિદ્યાર્થીઓની યાદી તેમની વિગતો સાથે દેખાશે. અહીં ઉપર જમણી બાજુ એક લીલા રંગનું એક્સપોર્ટ ટુ એક્સેલ બટન જોવા મળશે. તેના પર ક્લિક કરો. ક્લિક કરતાં જ વિદ્યાર્થીઓની વિગતો ધરાવતી એક્સેલ ફાઇલ ડાઉનલોડ થઈ જશે. હવે સેવ વિન્ડો ખુલશે. અહીં ફાઇલ લોકેશન તરીકે ડેસ્કટોપ પસંદ કરો અને ફાઇલ સેવ કરી દો, જેથી ફાઇલ સરળતાથી શોધી શકાય અને આગળના પગલામાં ઉપયોગ કરી શકાય. હવે આપણી જરૂરી એક્સેલ ફાઇલ સફળતાપૂર્વક ડાઉનલોડ થઈ ગઈ છે. મિત્રો, હવે આપણે CTSમાંથી ડાઉનલોડ કરેલી એક્સેલ ફાઇલને સ્માર્ટ પરિણામમાં ઇમ્પોર્ટ કરવાની પ્રક્રિયા શીખીશું. તો ચાલો આગળ વધીએ. ગૂગલમાં સ્માર્ટ પરિણામ લખીને સર્ચ કરો અથવા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી પણ સીધા સ્માર્ટ પરિણામની વેબસાઇટ ખોલી શકો છો. જો તમે હજુ સુધી રજિસ્ટ્રેશન નથી કર્યું તો આજે જ આ કામ શરૂ કરો અથવા રજિસ્ટર કરો બટન ઉપર ક્લિક કરો. તમારી શાળાનું પ્રથમ વખત રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિડીયોની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને જો તમે રજિસ્ટ્રેશન કરેલ હોય તો તમારી શાળાના યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરો. લોગિન થતાં જ તમે સ્માર્ટ પરિણામના ડેશબોર્ડ પર આવી જશો. સૌથી પહેલાં ડાબી બાજુ આવેલા વર્ગ મેનેજમેન્ટ વિકલ્પ પર ક્લિક કરીએ. હવે તમે જોઈ શકો છો કે હાલમાં અહીં કોઈ વર્ગ અથવા વિદ્યાર્થી ઉમેરાયેલ નથી, કારણ કે આપણે હજુ નવા શૈક્ષણિક વર્ષ માટે ડેટા ઉમેર્યો નથી. મિત્રો, હાલમાં આપણે શૈક્ષણિક વર્ષ 2026થી 27 માટે વિદ્યાર્થીઓ ઉમેરવાના છીએ. તે માટે સૌપ્રથમ ખાતરી કરી લઈએ કે આ શૈક્ષણિક વર્ષ સિસ્ટમમાં ઉપલબ્ધ છે કે નહીં.
ઉપર જમણી બાજુ હાલમાં પસંદ કરેલું શૈક્ષણિક વર્ષ દેખાશે. જો અહીં 2026થી 27 દેખાતું ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. સ્માર્ટ પરિણામમાં નવું શૈક્ષણિક વર્ષ ઉમેરવું ખૂબ જ સરળ છે. તે માટે ડાબી બાજુ આવેલા સેટિંગ્સ વિકલ્પ પર ક્લિક કરો. હવે અહીં ઘણા બધા વિકલ્પો જોવા મળશે. તેમાંથી શૈક્ષણિક વર્ષ વિકલ્પ પર ક્લિક કરો. અહીં હાલમાં અગાઉનું વર્ષ જેમ કે 2025થી 26 દેખાશે. હવે ઉપર દેખાતા નવું શૈક્ષણિક વર્ષ ઉમેરો બટન પર ક્લિક કરો. ક્લિક કરતાં જ નવું વર્ષ આપમેળે ઉમેરવા માટેનું ફોર્મ ખુલશે. પછી ઉમેરો બટન પર ક્લિક કરો. જુઓ મિત્રો, નવું શૈક્ષણિક વર્ષ સફળતાપૂર્વક ઉમેરાઈ ગયું છે અને હવે ઉપરની પસંદગીમાં પણ 2026થી 27 દેખાવા લાગ્યું છે. હવે બેક બટન પર ક્લિક કરીને સેટિંગ્સ પેજ પર પાછા ફરીએ. અહીં થોડું નીચે સ્ક્રોલ કરશો તો તમને એક મહત્વપૂર્ણ વિકલ્પ જોવા મળશે. આખી શાળાના વિદ્યાર્થીઓ ઇમ્પોર્ટ કરો તેના પર ક્લિક કરો. હવે એક્સેલ ફાઇલ અપડેટ કરવા માટેનું પેજ ખુલશે. મિત્રો, અહીં આપણે CTSમાંથી ડાઉનલોડ કરેલી એક્સેલ ફાઇલ અપલોડ કરવાની છે. તો એક્સેલ ફાઇલ પસંદ કરો બટન પર ક્લિક કરો. ફાઇલ સિલેક્ટ વિન્ડો ખુલશે. અહીં આપણે ફાઇલ ડેસ્કટોપ પર સેવ કરી હતી, તેથી ડેસ્કટોપ પસંદ કરો. હવે CTSમાંથી ડાઉનલોડ કરેલી એક્સેલ ફાઇલ પસંદ કરો અને ઓપન બટન પર ક્લિક કરો. ફાઇલ પસંદ થતાં જ સ્માર્ટ પરિણામ તેનું પ્રોસેસિંગ શરૂ કરશે. અને સૌથી રસપ્રદ બાબત, તમે જોઈ શકો છો કે તમારી શાળાના તમામ વિદ્યાર્થીઓના અંગ્રેજી નામોનું ગુજરાતીમાં ઓટોમેટિક ટ્રાન્સલેશન શરૂ થઈ ગયું છે. હા મિત્રો, હવે એક વિદ્યાર્થીનું નામ જાતે ગુજરાતીમાં લખવાની જરૂર નથી. સ્માર્ટ પરિણામ આ કામ આપમેળે કરી આપે છે. વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે આ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે. જો વિદ્યાર્થીઓ ઓછા હશે તો પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થશે અને જો વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હશે તો થોડો વધુ સમય લાગી શકે છે. તો મિત્રો, આ પ્રોસેસ ચાલે ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરી અને તમારા શિક્ષક મિત્રો સાથે જરૂર શેર કરો. અમારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી પ્રક્રિયામાં થોડો વધુ સમય લાગી રહ્યો છે. તેથી હું વિડીયોનો સમય બચાવવા માટે આ પ્રોસેસને ફાસ્ટ ફોરવર્ડ કરી રહ્યો છું. અને જુઓ મિત્રો, ટ્રાન્સલેશન પ્રક્રિયા હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો કે તમામ વિદ્યાર્થીઓના ગુજરાતી નામ તૈયાર થઈ ગયા છે. મિત્રો, કોઈ પણ ઓટોમેટિક ટ્રાન્સલેશન સિસ્ટમ 100% સંપૂર્ણ હોતી નથી. તેથી કેટલાક નામોમાં નાની મોટી ભૂલ રહેવાની શક્યતા રહે છે. પરંતુ તેની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અહીં જ તમે નામમાં જરૂરી સુધારો સરળતાથી કરી શકો છો. જો તમને લાગે કે ગુજરાતી નામમાં કોઈ ભૂલ છે, તો સીધા તે બોક્સમાં ક્લિક કરીને યોગ્ય નામ લખી શકો છો. ઉદાહરણ તરીકે, અહીં આ વિદ્યાર્થીનું નામ જુઓ, અફીન બાનુ આવ્યું છે અને સાચું નામ અલ્ફીના હોવું જોઈએ. તો આપણે અહીં જ તેને સુધારી શકીએ છીએ. જુઓ મિત્રો, માત્ર થોડા સેકન્ડમાં સુધારો થઈ ગયો. આ જ રીતે તમે અન્ય કોઈ પણ વિદ્યાર્થીના નામમાં જરૂરી ફેરફાર કરી શકો છો. અને જો હાલમાં સુધારો ન કરવો હોય તો વિદ્યાર્થીઓ ઉમેરાઈ ગયા પછી પણ વિદ્યાર્થીની પ્રોફાઇલમાં જઈને કોઈ પણ સમયે સુધારો કરી શકશો. હવે તમામ નામો ચકાસી લીધા પછી ઉપર દેખાતા ફાઇનલ સેવ કરો બટન પર ક્લિક કરો. ક્લિક કરતાં જ સ્માર્ટ પરિણામ તમારી શાળાના તમામ વિદ્યાર્થીઓને તેમના વર્ગ મુજબ ગુજરાતી નામો સાથે સિસ્ટમમાં ઉમેરવાનું શરૂ કરશે. પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી થોડો સમય રાહ જુઓ. અભિનંદન મિત્રો! તમારી શાળાના તમામ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક સ્માર્ટ પરિણામમાં ઉમેરાઈ ગયા છે. મિત્રો, હવે આપણે ચકાસી લઈએ કે વિદ્યાર્થીઓ ખરેખર સફળતાપૂર્વક ઉમેરાઈ ગયા છે કે નહીં. તે માટે ડાબી બાજુ આવેલા વર્ગ મેનેજમેન્ટ વિકલ્પ પર ક્લિક કરીએ. જુઓ મિત્રો, આપણી આખી શાળાના તમામ વર્ગો અહીં દેખાઈ રહ્યા છે અને દરેક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ દર્શાવવામાં આવી રહી છે. ઉદાહરણ તરીકે, ધોરણ 1માં 22 વિદ્યાર્થીઓ, ધોરણ 2માં 26 વિદ્યાર્થીઓ અને આ જ રીતે દરેક ધોરણના તમામ વિદ્યાર્થીઓ આપમેળે ઉમેરાઈ ગયા છે, એ પણ ગુજરાતી નામોના ટ્રાન્સલેશન સાથે. હવે આપણે ધોરણ 2 પર ક્લિક કરીને અંદરની વિગતો જોઈએ.
જુઓ મિત્રો, ધોરણ 2ના તમામ વિદ્યાર્થીઓ અહીં સુંદર રીતે દર્શાવવામાં આવ્યા છે. હવે તમને લાગશે કે વિદ્યાર્થીઓના રોલ નંબર અથવા ક્રમ ગોઠવવાનો હોય તો શું કરવું? તે માટે સ્માર્ટ પરિણામમાં 3 અલગ અલગ વિકલ્પો આપવામાં આવ્યા છે. ચાલો એક પછી એક જોઈએ. વિકલ્પ નંબર 1, ડ્રેગ એન્ડ ડ્રોપ. અહીં ઉપર દેખાતા રોલ નંબર સેટ કરો બટન પર ક્લિક કરો. હવે પ્રથમ વિકલ્પ છે ડ્રેગ એન્ડ ડ્રોપ. આ વિકલ્પમાં તમે કોઈ પણ વિદ્યાર્થીના નામને માઉસ વડે પકડીને ઉપર અથવા નીચે ખસેડી શકો છો અને તમારી ઈચ્છા મુજબ ક્રમ ગોઠવી શકો છો. જ્યારે ગોઠવણી પૂર્ણ થઈ જાય ત્યારે સાચવો બટન પર ક્લિક કરો અને નવા રોલ નંબર ક્રમ સેવ થઈ જશે. વિકલ્પ નંબર 2, મેન્યુઅલ રોલ નંબર. હવે બીજો વિકલ્પ જોઈએ. અહીં દરેક વિદ્યાર્થીના નામની સામે રોલ નંબર દાખલ કરવા માટે બોક્સ આપવામાં આવ્યું છે. તમે સીધા જ દરેક વિદ્યાર્થીનો સાચો રોલ નંબર દાખલ કરી શકો છો. બધા નંબર દાખલ કર્યા પછી સાચવો બટન પર ક્લિક કરો. જો કોઈ ડુપ્લિકેટ રોલ નંબર દાખલ થયો હશે તો સ્માર્ટ પરિણામ તમને તરત જ સૂચના આપશે, જેથી ભૂલ થવાની શક્યતા ઘટી જાય. વિકલ્પ નંબર 3, નામ મુજબ ગોઠવો. હવે ત્રીજો અને સૌથી ઝડપી વિકલ્પ જોઈએ. નામ મુજબ ગોઠવો બટન પર ક્લિક કરો. આ વિકલ્પ વિદ્યાર્થીઓના અંગ્રેજી નામ મુજબ A થી Z ક્રમમાં તમામ વિદ્યાર્થીઓને ગોઠવી દેશે અને તે મુજબ રોલ નંબર પણ સેટ થઈ જશે. આ ગોઠવણી આપણી સ્વિફ્ટ ચેટમાં જે વિદ્યાર્થીઓની હાજરીનો ક્રમ હોય છે તે મુજબ જ ગોઠવાઈ જશે. એટલે તમને હાજરી પ્રમાણે પરિણામ બનાવવામાં અને સ્વિફ્ટ ચેટમાં ઓનલાઈન માર્ક્સ એન્ટ્રી કરવામાં પણ સરળતા રહેશે. બધું યોગ્ય લાગે તો સાચવો બટન પર ક્લિક કરો. હવે પ્રશ્ન થાય કે કોઈ વિદ્યાર્થીની વિગતોમાં ફેરફાર કરવો હોય તો શું કરવું? તે પણ ખૂબ જ સરળ છે. વિદ્યાર્થીના નામની સામે દેખાતા પેન્સિલ આઇકોન પર ક્લિક કરો. હવે વિદ્યાર્થીની સંપૂર્ણ પ્રોફાઇલ ખુલશે. અહીં તમે વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરી શકો છો અથવા કેમેરા વડે સીધો ફોટો પણ ઉમેરી શકો છો. તે ઉપરાંત ગુજરાતી અને અંગ્રેજી નામ, જન્મ તારીખ, પ્રવેશ તારીખ, જાતિ, સરનામું, બેંકની વિગતો, આધાર નંબર, આ પર આઈડી અને અન્ય જરૂરી વિગતોમાં પણ સુધારો કરી શકો છો. ફેરફાર પૂર્ણ થયા પછી ફેરફાર સાચવો બટન પર ક્લિક કરો અને માહિતી તરત જ સેવ થઈ જશે. હવે મિત્રો, ધારો કે તમને આખા વર્ગની માહિતી એક્સેલમાં જોઈએ છે, તો તેના માટે પણ સ્માર્ટ પરિણામમાં ખાસ સુવિધા આપવામાં આવી છે. અહીં દેખાતા ટેમ્પલેટ ડાઉનલોડ બટન પર ક્લિક કરો અને તરત જ સમગ્ર વર્ગની માહિતી ધરાવતી એક્સેલ ફાઇલ ડાઉનલોડ થઈ જશે. હવે આ ફાઇલ ખોલીએ. જુઓ મિત્રો, વિદ્યાર્થીનું ગુજરાતી નામ, અંગ્રેજી નામ અને અન્ય તમામ માહિતી અહીં ઉપલબ્ધ છે. હવે સ્માર્ટ પરિણામનું એક ખૂબ જ શક્તિશાળી ફીચર જોઈએ. જો તમે આ એક્સેલ ફાઇલમાં કોઈ પણ સુધારો કરો અને તેને ફરીથી અપલોડ કરો તો તે સુધારો સીધો સ્માર્ટ પરિણામમાં પણ અપડેટ થઈ જશે. ઉદાહરણ તરીકે, ચાલો કેટલાક વિદ્યાર્થીઓના સરનામા ઉમેરીએ અને એક વિદ્યાર્થીના નામમાં સુધારો કરીએ. હવે ફાઇલ સેવ કરીએ અને ફરીથી સ્માર્ટ પરિણામમાં પાછા આવીએ. અહીં એક્સેલથી ઇમ્પોર્ટ બટન ક્લિક કરો. સુધારેલી ફાઇલ પસંદ કરો અને અપલોડ કરો. જુઓ મિત્રો, બધા સુધારા સફળતાપૂર્વક અપડેટ થઈ ગયા છે. નામમાં કરેલો સુધારો પણ લાગુ થઈ ગયો છે અને સરનામા સહિતની તમામ માહિતી પણ એકસાથે અપડેટ થઈ ગઈ છે. હવે એક મહત્વપૂર્ણ પ્રશ્ન. જો કોઈ વિદ્યાર્થી શાળામાંથી સર્ટિફિકેટ લઈને જતો રહે અથવા ભૂલથી ઉમેરાઈ ગયો હોય તો તેને કેવી રીતે દૂર કરવો? તે માટે વિદ્યાર્થીના નામની સામે દેખાતા ડિલીટ આઇકન પર ક્લિક કરો. સુરક્ષા માટે સિસ્ટમ તમને કન્ફર્મેશન મેસેજ બતાવશે, જેથી ભૂલથી વિદ્યાર્થી ડિલીટ ન થઈ જાય. જો તમે ઓકે પર ક્લિક કરશો તો વિદ્યાર્થી વર્ગમાંથી દૂર થઈ જશે. પરંતુ મિત્રો, અહીં એક ખાસ સુરક્ષા સુવિધા આપવામાં આવી છે. ડિલીટ કરેલો વિદ્યાર્થી તરત કાયમી રીતે દૂર થતો નથી. તે કાઢી નાખેલા વિદ્યાર્થીઓ વિભાગમાં સંગ્રહિત રહે છે. હવે આ વિભાગ ખોલીએ. જુઓ મિત્રો,
અહીં આપણે હમણાં ડિલીટ કરેલો વિદ્યાર્થી દેખાઈ રહ્યો છે. જો તેને ફરીથી વર્ગમાં ઉમેરવો હોય તો પુનઃસ્થાપિત કરો બટન પર ક્લિક કરો અને વિદ્યાર્થી ફરીથી વર્ગમાં પાછો આવી જશે. પરંતુ જો તમે કાયમ માટે કાઢી નાખો વિકલ્પ પસંદ કરશો તો વિદ્યાર્થીનો રેકોર્ડ કાયમી રીતે દૂર થઈ જશે અને ત્યારબાદ તેને ફરી ઉમેરવા માટે નવી એન્ટ્રી કરવાની રહેશે. તો મિત્રો, કેવી લાગી સ્માર્ટ પરિણામની આ સ્માર્ટ સુવિધા? માત્ર થોડા જ મિનિટોમાં આખી શાળાના તમામ વિદ્યાર્થીઓ ગુજરાતી નામોના ટ્રાન્સલેશન સાથે સિસ્ટમમાં ઉમેરાઈ જાય છે અને ત્યારબાદ રોલ નંબર મેનેજમેન્ટ, પ્રોફાઇલ એડિટિંગ, એક્સેલ અપડેટ અને રિકવર જેવી સુવિધાઓ પણ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. મિત્રો, સ્માર્ટ પરિવર્તનનો હેતુ માત્ર પરિણામ બનાવવાનો નથી, પરંતુ શિક્ષકોનો સમય બચાવવાનો, કામ સરળ બનાવવાનો અને શૈક્ષણિક વહીવટને વધુ સ્માર્ટ બનાવવાનો છે. સાથે સાથે કમેન્ટમાં જરૂર જણાવશો તમને સ્માર્ટ પરિણામનું કયું ફીચર સૌથી વધુ ગમ્યું. અને જો તમારા કોઈ સૂચનો કે પ્રશ્નો હોય અને તમને કોઈ ઉપયોગી ફીચર્સ આ સ્માર્ટ પરિણામમાં એડ કરવા જેવું લાગતું હોય અથવા કોઈ ફીચર્સમાં સુધારો કરવા જેવું લાગતું હોય તો તે પણ કમેન્ટમાં લખી શકો છો. મિત્રો, ફરી મળીશું સ્માર્ટ પરિણામના આગામી વિડીયોમાં એક નવા અને ઉપયોગી ફીચર સાથે. ત્યાં સુધી શીખતા રહો, શીખવતા રહો અને ટેકનોલોજી સાથે આગળ વધતા રહો. જય હિન્દ.